સંભળાય છે, કેવો આનંદ છે? આનંદ આનંદ જેવો કયો એવો આનંદ. બાપુનો આનંદ છે મને બહુ. એમના પતિ મને લાગણી હતી એટલે હું અહીંયા સમજ્યા. પહેલી વાર આવ્યા છો? પહેલી વાર આવી છું. અમે આયા જ રહીએ છીએ, પણ મારું કામ મૂકીને મેં કહ્યું બાપુને જઈએ. બાપુને જોવા માટે, બાપુની કથા સાંભળવા માટે, રામ નામ લેવા માટે. રામ નામ લેવા માટે એમને મને લાગણી છે કે બાપુના દર્શન થાય એક ફેરી. આમ તો ટીવીમાં તો રોજ જોઈ જ છે. અને આજે તમે સાંભળી રહ્યા છો, સાંભળી રહ્યા સાક્ષાત જે છે કથા અત્યારે અહીંયા બધું થઈ રહ્યું છે, કેવું લાગે છે? બહુ સરસ મને લાગે, બહુ આનંદ આવે. મને આનંદના આંસુડા આવી ગયા. કેટલું જરૂરી છે બા અત્યારે રામ નામ લેવું? કેટલો એમાં આનંદ કેટલો છે? બહુ આનંદ છે એમાં, બહુ આનંદ છે. એ જ સાચું છે, બીજું કાંઈ નથી દુનિયામાં. શું આપણા પરિવારમાં ઘરમાં શાંતિથી સંપત્તિ ભગવાન રહેવા દે, અમારું રામ નામ લેવા દે. તમને થાક નથી લાગતો બા બહાર બેઠા? હું 6 વાગ્યાની ઉઠી છું, બહાર નોકરી કરીને હું અહીં બાપુની દર્શન આવી. નોકરી કરીને કથા સાંભળવા આવી? કથા સાંભળવા. થાક નથી લાગતો? ના ના, કાંઈ નથી લાગતું. બહુ મજા આવે છે. બેહવાનું બહુ સારું છે મારા માટે. પગ લાંબા થઈ શકે છે, આમાં માણસ જોઈએ છીએ, બહાર હવા પાણી મળે છે, બહુ આનંદ આવે છે. આથી કેવો આનંદ આપણે જોઈએ કથામાં. આથી આનંદ કેવો.